જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું અલગ જ રીતના પકોડા. તો આપણે પેન મૂકી દીધી છે ને વઘાર કરી લઈશું. તો તેલ નાખશું એમાં. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કરશું, અજમો, કોતરા વગરની અડદની દાળ. તો આપણે ધીરે તાપે એને હલાવીશું. એક લીલું મરચું આપણે ઝીણું કટ કરીને એડ કરશું. લીમડાના પાંદડા આપણે કટ કરી લીધા છે, એટલે આપણે કાઢીએ નહીં, ખવાઈ જાય, છોકરાઓ પણ ખાઈ શકે. બધાને મિક્સ કરી લઈશું. લીમડાના પાંદડા તમે કટ કરીને નાખો ને તો છોકરાઓ ખાઈ શકે, અને કાઢી ના નાખો તો વાળ માટે બહુ સારા. તો ઝીણા કટ કરીને તમે જ્યારે કંઈ પણ બનાવો ત્યારે ઉમેરો ને તો લીમડાના પાન છોકરાઓ ખાઈ જાય, તો હેલ્થ માટે બહુ સારા. હવે આપણે 2 બટેટા બાફીને છીણી લીધા છે, એ માવો ઉમેરી દઈશું. તમે હાથેથી પણ ભૂકો કરી શકો, ક્રશ. તો આપણે મસાલા એડ કરીશું. થોડો ગરમ મસાલો, ચપટી ધાણા જીરું, લાલ મરચું પાવડર કશ્મીરી, કલર સારો આવે, 1 ચપટી હળદર, આમચૂર પાવડર, ચીલી ફ્લેક્સ ઉમેરશું આપણે. એ બધું મિક્સ કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે. ઝીણા સમેરેલા ધાણા ભાજી બધાને આને પેચુલાની મદદથી આપણે એકદમ સરસ માવો મિક્સ કરી લઈશું. તો આપણે પકોડાનો મસાલો સરસ મિક્સ થઈ ગયો હશે. પકોડા તો બધા બનાવતા જ હોય, પણ આપણે આજે અલગ જ રીતે ચોમાસાની ઋતુમાં જલ્દી બની જાય એવો 10 મિનિટમાં નાસ્તો. તો આપણે બધો મિક્સ માવો થઈ ગયો છે. હવે ગેસને બંધ કરી દઈશું અને બીજી તૈયારી કરી લઈશું. તો આપણે એક વાસણ લઈ લીધું છે, એમાં વાટકી 1 ચણાનો લોટ નાખશું, નાની વાટકી. આપણે 1 મોટી ચમચી આપણે ચોખાનો લોટ નાખશું, એટલે ક્રિસ્પી બને. તો આપણે ચીલી ફ્લેક્સ નાખશું થોડાક, ઝીણા મરચાં સુધારીને, ધાણા ભાજી, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે થોડું થોડું પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું. થોડી હળદર નાખશું, ગરમ મસાલો, મિક્સ કરી લઈશું બધાને. તો આપણે ડુંગળી નાખી દઈશું, 1 નાનકડી આવી રીતે આપણે કટ કરી લીધી છે અને છૂટી કરી નાખી છે, તો એ પણ એડ કરી દઈશું. તો આને આપણે ઢાંકીને રાખી દઈશું ને માવાના રોલ બનાવી લઈશું. ઠંડા થઈ ગયો છે માવો, તો માવો સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને રોલ વાર લઈશું. આપણે નાના નાના આવડા રોલ વાર લઈશું બધાને. તો આપણે રોલ વાર લીધા છે, 7 રોલ વાર્યા છે. હવે આપણે બ્રેડ તૈયાર કરી લઈશું. તો બ્રેડ લઈ લીધી છે આપણે. બ્રેડને આપણે વણી લઈશું આછી થોડીક આછી બનાવી નાખશું વેલણના મદદથી, આવી રીતે. તો બધીને આપણે આવી રીતે જ કરી નાખશું. તો બ્રેડને વણી લીધી છે. હવે આપણે આમાં માવો નાખી દઈશું બટેટાનો. આવી રીતે આપણે બધી વારી અને રાખી દઈશું. લોટ ચોંટાડવાની કાંઈ જરૂર નથી. પછી આ ભાગ આપણે થોડોક વધારે હોય એ કાઢી નાખવાનો, આવી રીતે. કાતરની મદદથી આ સાઈડનો ભાગ વધારે હોય એટલે કાઢી નાખવાનો. તો હવે આવી રીતે આપણે લોટ બનાવ્યો છે ખીરું, એમાં આપણે ડીપ કરી અને તળી લેવાનું છે. તો તેલ મૂકી દીધું છે, આપણે બધા તળી લેશું. તો બધી બ્રેડ આપણે આ રીતે ડીપ કરી લીધી છે. હવે તળી લેશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તળી લેશું આપણે.
તો આપણે બે જ નાખશું. આપણે ડુંગળી છૂટી ગઈ માથે નાખી દેશું. અને આવી રીતે માથે તેલ નાખીને એને પણ થોડું ફ્રાય કરી લેશું. એટલે પલટાવીએ ત્યારે નીચે ના જતું. તો આપણે બીજી બાજુ પલટાવી નાખશું. તો આપણે આ તરાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. આવી રીતે જારામાં કાઢશું એટલે તેલ હોય નીકળી જાય. અને બીજા આપણે એડ કરી દઈશું. તો બધા આવી રીતે આપણે ધીરા તપે તરી લેશું એટલે ક્રિસ્પી થાય. તો આવી રીતે આપણે બધા પકોડા તરી લેશું. તો બની ગયા છે આપણા બ્રેડ પકોડા મસ્ત અલગ જ રીતે. તો આ રીતે તમે પણ ટ્રાય કરજો. ઓલા પકોડા તો બનાવતા જ હોય પણ અલગ રીતે બનાવો, સ્વાદ સરસ અલગ આવે છે આનો અને મસ્ત બને છે. અને ચોખાનો લોટ એડ કરું ને એટલે ક્રિસ્પી થાય અને તેલ પણ ઓછું ભરાય. તો જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમે તો લાઈક અને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે ચટણી કે ટમેટો કેચઅપ, લીલી ચટણી, લાલ ચટણી ગમે એના હારે ખાઈ શકો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.